ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક મહિલા બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે પર મુલત ટોલ પ્લાઝા પાસે ઊભી હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે મુલત ટોલ પ્લાઝા પાસે તપાસ કરતા મહિલા 3 બેગ સાથે ઊભી હતી। પોલીસે બેગમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ કરતા તે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી શીતલ રાયગુડે હોવાનું જણાવ્યું હતું। એલસીબી પોલીસે તેની ધરપકડ કરી ₹1,85,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો વાપીના રાકેશ નામના શખ્સે આપ્યો હોવાનો અને ભરૂચના ચાવજની સુનીતા નામની મહિલાને આપવાનો હતો અને આ અગાઉ 2 થી 3 વખત વિદેશી દારૂનો જથ્થો આપી ગયો હોવાનું જણાવ્યું હતું। એલસીબી પોલીસે વાપીના રાકેશ નામના શખ્સ અને ચાવજની સુનીતા નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે।